8 જૂનના રોજ યોજાનારી ટીપીઓની પાર્ટ 2ની જે પરીક્ષા છે, એટલે કે ટીપીઓની પાર્ટ 1ની જીકેની પરીક્ષા બાદ 200 ગુણની આપણી કન્સર્ન સબ્જેક્ટની ટીપીઓની જગ્યાને લગતી જાણકારીની, શૈક્ષણિક કાયદાઓની, શૈક્ષણિક નિયમોની, શૈક્ષણિક સંસ્થાઓની જે આપણી અભ્યાસક્રમ અનુસાર 31 મુદ્દાની જે પરીક્ષા છે એ 8 જૂને યોજાવાની છે. અને એ પરીક્ષામાં કોઈ કન્સેન્ટ ફોર્મ હવે તમારે ભરવાનું રહેતું નથી, કારણ કે આપણે કન્સેન્ટ ફોર્મ પાર્ટ 1 વખતે ભરેલું હતું. એટલે હવે તમારી ડાયરેક્ટ હોલ ટિકિટ જ આવશે, જે 28 મેના રોજ તમારી એના માટેની હોલ ટિકિટ છે એ તમે ડાઉનલોડ કરી શકશો અને 8 જૂનના રોજ તમે એ પરીક્ષામાં હાજર રહી શકશો. તમારી ટીપીઓ પાર્ટ 1ની પરીક્ષામાં તમે કોઈ પણ સ્કોર કર્યો હોય એનાથી કોઈ મતલબ છે નહીં, બધાને પાર્ટ 2ની પરીક્ષા આપવા મળવાની જ છે. અને પરીક્ષાનું પરિણામ મિત્રો તમારી પાર્ટ 2ની પરીક્ષા બાદ એક લિસ્ટ આવશે, જે લિસ્ટની અંદર જે મિત્રો મેરિટમાં છે, કોઈના ગુણ જાહેર નહીં કરે, ગુણ તમારે આન્સર કી સાથે સરખાઈને પોતાની રીતે જ ગણવાના રહેશે. ગુણ તો જ્યારે તમારે ઇન્ટરવ્યૂ પૂરા થઈ જાય અને 40 જગ્યા માટેનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવે ને એમાં જ ગુણ જાહેર થાય, એ પહેલાં જીપીએસસી ગુણ જાહેર નથી કરતી. એટલે હવે તમારે 200 માર્ક્સની જે કન્સર્ન સબ્જેક્ટની પરીક્ષા છે, કદાચ કોઈ મિત્રે કન્સેન્ટ ફોર્મ ભર્યું હતું, હોલ ટિકિટ લીધી હતી, પાર્ટ 1ની પરીક્ષામાં ઉપલબ્ધ નહોતા રહી શક્યા, તો પાર્ટ 2ની પરીક્ષામાં ઉપલબ્ધ રહી શકશે, એટલે કે પરીક્ષા આપી શકશે. અને કોઈ મિત્રને પાર્ટ 1માં 10 માર્ક છે, 12 છે, 15 છે, 20 છે, 25 છે, તો એવું કોઈ માર્ક્સનો ક્રાઇટેરિયા નથી કે ભાઈ પાર્ટ 1માં 15થી વધારે ગુણ હોય તો જ તમને પાર્ટ 2ની પરીક્ષા આપવા મળે. પાર્ટ 2ની પરીક્ષા તમામને આપવા મળશે. પાર્ટ 1, પાર્ટ 2નો 300નો સ્કોર છે, એમાંથી કટ ઓફ નીકળશે અને કટ ઓફ અનુસાર તો કે ભાઈ જગ્યાના 3 ગણા ઉમેદવારોને સ્ક્રુટની પહેલાં કરશે, 6 ગણા ઉમેદવારની, એમાંથી 3 ગણા ઉમેદવારનું લિસ્ટ છેલ્લે ઇન્ટરવ્યૂ માટે પસંદ થશે. એટલે આખી પ્રક્રિયા છે એ આ રીતે ચાલવાની છે. એટલે ટીપીઓનું ઇન્ટરવ્યૂ પછી થશે અને ઇન્ટરવ્યૂ થયા બાદ જે ફાઇનલ સિલેક્શન આવશે એમાં જે 40 મિત્રોના નામ હશે, 40 મિત્રોનું સિલેક્શન થશે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.